ઊભી રહી છે, પણ એ બાળા નાની નથી, એની સમજણ બહુ ઊંચી છે. અને એમ કહેવાય કે માટી જેવી આ કાયા ઘડીએ તેમજ ઘડાય, કંચન ત્યારે જ બને જ્યારે તેની કસોટી થાય, અને દીકરીની કિંમત ત્યારે જ સમજાય જ્યારે એની વિદાય થાય. તો આજ એ કાંઈક એવા શબ્દો લઈને આવી છે. દીકરી વાલનો દરિયો, વડીલોને મારી વિનંતી છે, એક પણ અવાજ ન થવો જોઈએ. દીકરીના એક એક શબ્દને આજ આપણે સાંભળવો છે અને માણવા જેવી દીકરી છે. તો રજૂઆત કરીએ, દીકરી વાલનો દરિયો. નમસ્કાર. અત્રે પધારેલ મહાનુભાવો, ગુરુજનો, વડીલો અને માતાઓ અને મારા ભાઈઓ અને બહેનો, મારા કોટી કોટી વંદન. મારું નામ પીલુડિયા અક્ષાબેન ઇકબાલભાઈ છે. હું આરાધના વિદ્યાલયમાં ધોરણ 6 માં અભ્યાસ કરું છું. તો આજનો મારો વિષય છે કે અત્યારના સમયમાં દીકરીને કેટલું મહત્વ આપવામાં આવે છે. તો દીકરી વિશે મારે તમને 2 શબ્દ કહેવા છે, તો શાંતિથી સાંભળશો એવી તમારી પાસે અપેક્ષા રાખું છું. એક દીકરી પોતાની માને કહે છે, માં તું મને ઘરમાં આવવા દે, જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લે. શું તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, તું ડરીશ નહીં. આ બધી ભૂલ ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. હું મોટી થઈને પગભર બની જઈશ, પછી દહેજનો ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે. માં, તારા આંગણાનો એક પંખી બનીને હું ઉડી જઈશ. માં, તું મને અત્યારથી ના ઉડાડ. શું એક પુત્ર માટે એક માસૂમ પુત્રની બલિ આપી એ કેટલીક હદ સુધી યોગ્ય છે? આખરે આ મહાપાપ તારા અને તારા પુત્ર પર જ આવશે. આવું ક્યારેય ન થવા દેતી માં. મારી પ્યારી માં, મહેરબાની કરી મને જન્મ લેવા દે. મને ન મારીશ, મને તારા બાગનું એ ગુલાબનું ફૂલ બની ખીલવા દે. માં, પણ અહીંયા કોણ જાણે સ્ત્રી પુરુષ પ્રધાન દેશના જાતિ નિયમો વલણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે, કે પછી પુરુષ બનવાની આંધળી ટોટમાં સ્ત્રી ભૂણે હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે? ખરેખર શું તેને પોતાની લડકવાળી દીકરી પર ભરોસો નથી? જો તેવું જોત તો તે ધિક્કાર છે નારી શક્તિ પર, ધિક્કાર છે સ્ત્રી ભૂણે હત્યા કરનાર માતાને, ને ધિક્કાર છે તેના માતૃત્વ પર. જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી કોઈ પણ એક સ્ત્રીની મંજૂરી વગર કોઈ પણ પુરુષ કે ડોક્ટરની હિંમત નથી કે તે આવો પાપ કરી શકે. મિત્રો, દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિની સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે. આવું લાડકવાળી દીકરો એટલે જ દીકરી. તેથી જ કહેવાય છે કે દીકરી વહાલનો દરિયો છે. તેથી જ કહેવામાં આવે છે કે દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, ને દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમને સાર્થક કરે એ જ દીકરી. દીકરી તો રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનું સમાજમાં જાળવો માન, તો જ તમારી વચ્ચે શાન. તેથી જ કહેવામાં આવે છે કે દીકરી છે ઘરમાં સૌની સખી. વાત લાગજો તમે એ લખી, જો ઘરમાં જો ના હોય દીકરી તો ચાંદીની થાળી પર લાગે ઠીકરી. તેથી જ કહેવાય, કોને કહ્યું છે કે દીકરી છે પારકી તાપણ, તે તો છે આખા ઘરનું ઢાંકણ. એટલે જ માલે અનમોલ રત્ન દીકરી વિશે કાવ્ય પંક્તિ કહેવી છે કે એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારું ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, અને એક ઉમંગ છે મારી આદર્શ દીકરી બનવાનું. તમને આ નાનકડી દીકરીની વાત સાંભળવા બદલ આભાર. અને જો કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને પોતાની નાની દીકરી સમજીને માફ કરી દેજો. જય હિન્દ, જય ભારત. ના ના બાપ, તારાથી શું ભૂલ થાય? આજે અમે તને ગુરુ માનીએ છીએ. આજે અમને તારામાંથી શીખવાનું મળે એવી વાત છે. અને જ્યારે આવા વિદ્યાર્થીઓ અમારી પાસે આવે ને, અને એમાં અમારી શિક્ષકની નાત તો ફૂલણકી નાત. જ્યારે અમારો વિદ્યાર્થી આવીને સામેથી એમ કે સાહેબ આજે હું એન્જિનિયર છું, સાહેબ આજે હું ડોક્ટર છું, ત્યારે અમારા ફેફસા ફાટી જાય એટલી હવા ભરાય હો. એ અમારી નાત છે બાપ. અને એટલે આજે અમને શિક્ષક સમાજને સન્માન આ સમાજ આપી રહ્યો છે.
એટલે આવા વિદ્યાર્થીથી અમને ગૌરવ હોય જ. અને સુનિતા વિલિયમ્સ, લક્ષ્મીબાઈ જેવી આ ધરતી ઉપર થયેલી મહિલાઓએ